permutation cross-check related examples here. Very easy example and but we have this example is as many examples related to common fields. જે કઈ શકે તો માર્ક્સની અંદર સિસ્ટમ છે that is the related question છે but એની પાછળનો જે concept છે એ cross-check permutation નો concept છે એની પાછળની જે મેથ્સ સમયનું છે એની વિશે કરીશું. આ ક્વેશ્ચન જે છે એ તમારી વિવેક બુદ્ધિ ક્ષમતાથી પણ સોલ્વ થઈ શકે છે અને તેનો ફેક્ટ જોઈશું છે ફેક્ટ. તો our question is example is 2507 અને 9 એ બધા જ અંકનો ઉપયોગ કરી 5 અંકની કેટલી સંખ્યાઓ બનાવી શકાય છે. અહીંયા જે આપણે અંક આપ્યા છે તે 5 અંક આપ્યા છે. 5 અંકની અંદર મિડલ ટર્મ છે એ 0 ધરાવે છે. એક્ઝામ્પલ છે એની અંદર પેનની પણ ના જરૂર પડે, ડાયરેક્ટ આપણે એક્ઝામ્પલ પરમ્યુટેશન ફેક્ટોરિયલ યુઝ કરી આપણે કહી શકીએ. 5 અંક આપ્યા છે અને 5 આપણી અંદર સ્થાનો 5 અંકની સંખ્યા બનાવે છે. 5 અંક આપ્યા છે 5 ફેક્ટોરિયલ આવું જે છે એ આપણે કહી શકીએ છીએ. પણ કંઈક રિસ્ટ્રિક્શન છે એ મિડલ ક્લાસ છે એ જોવાનું છે. બાકી એક્ઝામ્પલ ઇઝી છે 5 ફેક્ટોરિયલ અને 5 ફેક્ટોરિયલ વાળો ઓપ્શન ની અંદર આન્સર પણ છે. પણ જોઈએ આપણે આગળ શું થાય છે. પહેલા વિચારની અંદર x5 ની અંદર એવું થાય કે 5 અંક આપ્યા છે, 5 અંકની સંખ્યા બનાવી છે, 5 ફેક્ટોરિયલ જવાબ આવશે. પણ અહીંયા જુઓ તમે અહીંયા 0 મૂકશો, ફર્સ્ટ જે પોઝિશન છે, ફર્સ્ટ સ્થાન છે એની અંદર જે 0 મૂકીએ તો કેટલા અંકની સંખ્યા બની છે? 4 અંકની સંખ્યા બને. ઓકે, તો અહીંયા 0 મૂકતા જે સંખ્યા છે 4 અંકની સંખ્યા બને. પણ આપણી અંદર તો નેસેસરી કન્ડિશન એવી છે કે સંખ્યા જે છે 5 અંકની બનવી જોઈએ. ઓકે, તો કઈ રિસ્ટ્રિક્શન છે? અહીંયા શું થશે? આ સ્થાન ઉપર 0 સિવાયની જે સંખ્યા છે આવી શકે. 0 સિવાયની કેટલી સંખ્યા બનશે? 4. તો 4 સંખ્યા છે આપણે આગળ, એટલે કે 4 બિન વસ્તુ છે. પોઝિશન કેટલી છે? એક જ છે 4p1. અહીંયા કેટલી સંખ્યા આવી શકે? 4p1 જેવી સંખ્યા છે. ધેન નેક્સ્ટ 4 સ્થાનો છે. 4 સ્થાનો માટે 4 સંખ્યા આપણી આગળ છે 2 5 7 અને 9. 4 સંખ્યા 4 બિન સંખ્યા 4 સ્થાન. અહીંયા કેટલી પોસિબિલિટી થાય? n p n એટલે 4p4. કુલ ત્રણો છે કેટલા થાય? આ બંનેના ગુણાકાર છે 4p1 હવે 4p1 એટલે કે np1 અને 4p4 એટલે np8. વાત કરીએ પ્રમાણે તમે પ્રીવિયસ વિડિયો જોઈશો ક્રોસ એન્ડ પરમ્યુટેશન રિલેટેડ, તો એની અંદર જે બેઝિકલી જે ફોર્મ્યુલા છે એને આપણે સોલ્વ કરેલ છે. 4p1 એટલે કે 4 n, np1 એટલે કે n, અહીંયા 4 આવશે. npn equal to n factorial, so here n equal to 4, so 4 factorial. 4 into 4 factorial 24. 4 into 4 6, 16, 4 12, 18, 9. So all answer is 96 possibilities હશે. 5 અંકનો ઉપયોગ કરી અને 5 અંકની સંખ્યા બનાવો. જ્યારે તમે વાત કરો છો
0 ના હોય, 0 સિવાયનો કોઈ અંક હોય તો 5 ફેક્ટોરિયલ 120 આન્સર આવે. અને આપણી અંદર રિસ્ટ્રિક્શન આપેલું છે એ જોવાનું છે અને એની પાછળનું જે મેથડ છે એ લોજિક અહીંયા છે. હવે તમે તમારી બૌદ્ધિક ક્ષમતાની જો વાત કરવાના હોય તો તમને ખબર છે કે જે છે એ ફિક્સ થશે. 0 સિવાયની 4 સંખ્યા આવશે અને એ 4 ફેક્ટોરિયલ તો 4 ગુણ્યા 4 ફેક્ટોરિયલ ફરી એનું ક્વેશ્ચન સોલ્વ કરી શકો. પણ એની પાછળનું જે સ્ટેપ છે એ આવું કંઈક છે. So guys, अभी तक वीडियो को लाइक नहीं किया है, हमारे वीडियो को लाइक कर दीजिए एंड यू आर न्यू इन दिस चैनल को सब्सक्राइब कर दीजिए. ऐसे ही हम स्टेट रिलेटेड एग्जाम को देन कॉम्बिनेशन सब्जेक्ट उसके बारे में भी हम नेक्स्ट वीडियो में मिलेंगे. उसके लिए आप चैनल में जुड़े रहें और चैनल को सब्सक्राइब कर दीजिए.